આરએક્સ ડાયાગ્રામ પર ઇમ્પેડન્સ રિલેની ઓપરેટિંગ લાક્ષણિકતાઓ જણાવો. તો વોલ્ટેજ અને કરંટના મૂલ્યોનો જે ગુણોત્તર મળે છે જેને આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ, એ ઇમ્પિડન્સ અને ફેઝ એંગલની રીતે આરએક્સ ડાયાગ્રામ ઉપર આ કેરેક્ટરિસ્ટિકને દર્શાવવામાં આવે છે. જેમાં આ જે એંગલ બને છે, એંગલ જે છે થીટા, એ આર અને એક્સની ડાયાગ્રામ પર જે દેખાય છે એ છે વોલ્ટેજ અને કરંટની વચ્ચેનો તમારો ખૂણો, ફેઝ એંગલ કહેવામાં આવે છે. ઇમ્પિડન્સ એ અવરોધ અને રિએક્ટન્સનું સંયોજન એટલે કે કોમ્બિનેશન હોય છે. તેથી આર અને એક્સ ડાયાગ્રામ પર આપણે વેક્ટર ડાયાગ્રામ જે રીતે દોરીએ છીએ એ આપણી બુદ્ધિ અનુસાર, આપણી સમજણ અનુસાર આપણે એ વેક્ટર ડાયાગ્રામ અહીંયા દોરીએ છીએ. અને એના લીધે આર અને એક્સના લીધે જે પોઈન્ટ તમને મળે છે એના લીધે એક ઇમ્પિડન્સની વેલ્યુ મળે છે. તો ઓરિજિનલ પોઈન્ટથી ઝેડની એટલી વેલ્યુ ઉપર ગ્રાફ પેપર ઉપર આ સર્કલ દોરવામાં આવે છે. હવે ઇમ્પિડન્સ રિલેનું ઓપરેશન જે છે ફેઝ એંગલથી એકદમ સ્વતંત્ર છે, જે આપણે વેલ્યુ કોઈ કામની નથી ફેઝ એંગલ માટે, કેમ કે 360 ડિગ્રી પર ગમે ત્યાં આગળ ઓપરેટ થઈ શકે છે. તો એ કેરેક્ટરિસ્ટિક આપણને હંમેશા એક સર્કલ, એક ગોળાકાર બિંદુ મળે છે અને એનું જે કેન્દ્ર છે એ ઉગમ બિંદુ, જ્યાંથી આપણી ટ્રાન્સમિશન લાઈન આપણે જેને પ્રોટેક્ટ કરવી છે એની શરૂઆત થાય છે. એટલે અહીંયાથી આપણે લાઈનની આપણી એક શરૂઆત થશે અને અહીંયા આ જે બાઉન્ડ્રી દેખાય છે, આ પોઈન્ટ, એ લાઈન પૂરી થશે અને આ એટલા એંગલ ઉપર દોરવામાં આવેલી કેરેક્ટરિસ્ટિક છે. હવે આ માટે તમે એક રિલેના ઇમ્પિડન્સની વેલ્યુને સેટ કરી છે અને આ સેટ વેલ્યુ અહીંયા છે, જે ટ્રાન્સમિશન લાઇનનો એન્ડિંગ પોઈન્ટ છે, જ્યાં સુધી આપણે પ્રોટેક્શન આપવું છે. હવે ધારો કે સમજો કે ઇમ્પિડન્સની વેલ્યુ એ સેટ વેલ્યુ કરતાં ઓછી હોય, તો એ શું બતાવે છે કે ભાઈ ફોલ્ટ ટ્રાન્સમિશન લાઇનમાં અંદર તરફ થયેલો છે, એટલે કે લાઇનની અંદર ઓપરેટ થાય છે તો રિલેનો ઓપરેટ થવું ફરજિયાત છે. તો આ કેસની અંદરમાં પોઝિટિવ ટોર્ક ઝોન બતાવે છે, જેના કારણે રિલે ઓપરેટ થશે અને બ્રેકરની ટ્રીપ કોઇલને એનર્જાઇઝ કરીને ઓપરેટ થવાનું સિગ્નલ આપે છે. એ જ રીતે જો ફોલ્ટનો પોઈન્ટ બહાર છે, એટલે કે ઇમ્પિડન્સની વેલ્યુ સેટ વેલ્યુ કરતાં વધારે છે, તો એ પોઈન્ટ ટ્રાન્સમિશન લાઇન જેને પ્રોટેક્ટ કરવાની છે એની બહારનો પોઈન્ટ છે અને ત્યાં ટ્રાન્સમિશન લાઇનને ઓપરેટ થવાનું નથી. એને નેગેટિવ ટોર્ક રિજન કહેવામાં આવે છે, જ્યાં રિલે ઓપરેટ થતું નથી. તો ટ્રાન્સમિશન લાઇનનું ઇમ્પિડન્સ રિલેની ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક આરએક્સ ડાયાગ્રામ પર આ રીતે સમજાવી શકાય.